ઉધના વિસ્તારમાં બનેલી વિચિત્ર ઘટનાથી લોકોમાં અફરાતફરી। પતરાના રૂમની ઉપર ચડેલી ગાય સૂતેલા પરિવારના 3 સભ્યો પર પડી। ઘરના મોભી સહિત 3ને ઈજા। ઘરના મોભીને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજા તેમજ બંને પગમાં ફ્રેક્ચર થયું। ઉધના આશાપુરી બ્રિજ પાસે વિચિત્ર ઘટના બની હતી। ગુરુવારે રાત્રે એક રૂમના પતરા ઉપર ગાય ચડી ગઈ હતી। દરમિયાનમાં રૂમનું પતરું તૂટી જતાં રૂમમાં સૂતેલા પરિવારના મોભી સહિત 3ને ઈજાઓ થઈ હતી, જેમાં ઘરના મોભીને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજા તેમજ બંને પગમાં ફ્રેક્ચર થયું હતું, જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, તેમજ તેના 2 સંતાનને સામાન્ય ઈજા થઈ હતી। મળેલી માહિતી મુજબ મૂળ બિહારના વતની મોહમ્મદ સમીમ મોહમ્મદ ઉવારી અંસારી 35 વર્ષ હાલ ઉધના આશાપુરી બ્રિજ પાસે આવેલ દસ્તગીર નગરમાં પત્ની, 2 પુત્ર અને 1 પુત્રી સાથે રહે છે। તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। ગુરુવારે રાત્રે સમીમ પરિવાર સાથે જમીને સૂઈ ગયો હતો। દરમિયાન મધરાતે 2 વાગ્યાના અરસામાં તેના રૂમની પાછળના ભાગથી એક ગાય પતરા ઉપર ચડી ગઈ હતી। દરમિયાન તે પતરું તૂટી ગયું હતું અને જેથી રૂમમાં સૂતેલા સમીમ ઉપર ગાય પટકાઈ હતી। અકસ્માતમાં સમીમને ગંભીર ઈજાઓ થઈ હતી અને બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું, જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે। તેમજ ઘટનામાં સમીમના રાશિફ 6 વર્ષ અને નશીબા 12 વર્ષ નામના સંતાનને સામાન્ય ઈજાઓ થઈ હતી। ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી અને લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું। અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ।